હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક સાદું માઇક્રોસ્કોપ સમજાવી અને તેની મોટવણી વિશે પહેલાં માહિતી મેળવશું. સાદું વિવર્ધક અથવા માઇક્રોસ્કોપ એ નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સામાન્ય બહિર્ગોળ લેન્સ જ છે. તમે જે અહીંયા આકૃતિ જોઈ રહ્યા છો એવા લેન્સનો માઇક્રોસ્કોપ તરીકે જો ઉપયોગ કરવો હોય તો લેન્સને વસ્તુની નજીક ગોઠવવો પડે અને એક કેન્દ્ર લંબાઈ અથવા તેના કરતાં ઓછા અંતરે રાખીએ તો લેન્સની બીજી બાજુ લેન્સની નજીક આંખને રાખીએ તો આપણે વસ્તુનું પ્રતિબિંબ ચત્તું, વસ્તુ કરતાં મોટું અને આભાસી જોઈ શકીએ. બરાબર, તમે અહીંયા સમજી ગયા હશો કે લેન્સથી જે વસ્તુ છે એ વસ્તુ અંતર યુ અંતરે છે અને લેન્સથી જે પ્રતિબિંબ એનું રચાય છે, જે તૂટક રેખા વડે બતાવવામાં આવ્યું છે, તે કેપિટલ ડી જેટલા અંતરે છે અને વસ્તુની સાઇઝ કરતાં પ્રતિબિંબની સાઇઝ ઘણી મોટી દેખાય છે. એટલે વિવર્ધન થયું કહેવાય. વિવર્ધનનો અર્થ એવો થાય કે વસ્તુ જે છે એના કરતાં એના પ્રતિબિંબની સાઇઝ વધારે દેખાવી જોઈએ. બરાબર, એટલે આપણે એને મેગ્નિફિકેશન ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં એને વિવર્ધન તરીકે ઓળખવામાં આવે. હવે હું તમને થોડી સામાન્ય માહિતી આપી દઉં વિદ્યાર્થીઓ. એક સામાન્ય માઇક્રોસ્કોપ હોય બાયોલોજીની લેબોરેટરીમાં, જેમાં વાયરસ કે બેક્ટેરિયાનો સામાન્ય અભ્યાસ કરવાનો હોય અને જો એનીમાં એક જે ટેલિસ્કોપમાંથી તમે જોતા હોય, જ્યાંથી તમે અભ્યાસ કરતા હોય, જો એની પર 5x લખ્યું હોય તો સમજવું કે 5 ગણું મોટો જોશે. જો એની પર 10x લખ્યું હોય તો સમજવું કે 10 ગણું મોટું પ્રતિબિંબ મેળવશે. એવી જ રીતે જો 20x લખ્યું હોય તો એ 20 ગણું જોશે અને એવી જ રીતે 50x લખ્યું હોય તો એ 50 ગણું મોટું જોશે. વ્યવહારમાં આવા 100xના પણ માઇક્રોસ્કોપ મળતા હોય છે. થોડી વધારે વિગતવાર માહિતી સમજવા વિદ્યાર્થીઓ આપણે આ આકૃતિનો ઉપયોગ કરીએ. જુઓ, આપણી સામાન્ય આંખ, આપણી રેટિના, આ એક વસ્તુ છે અને એમાંથી નીકળતા પ્રકાશના બે કિરણો આપણી આંખની કીકી પાસે ધારો કે આલ્ફા જેટલો કોણ આતરે છે. અત્યારે તમે જોશો ને તો વસ્તુ જે મેં ગોઠવી છે ને એ બહુ વધારે દૂર નથી ગોઠવી, રેટિનાથી એને આ અંતરે ગોઠવવામાં આવી છે. તો જે અંતરે તમે આ વસ્તુને સ્પષ્ટ જોઈ શકો ને, એકદમ ક્લિયર, એ ડિસ્ટન્સનું નામ આપણે નજીક બિંદુ કહેવું પડશે. એનું નામ આપણે કેપિટલ ડી આપશું વિદ્યાર્થીઓ બધી જ જગ્યા ઉપર. જેની વેલ્યુ વ્યવહારુ વાત કરું તો લગભગ 25 સેન્ટીમીટર જેટલી હોય. બરાબર, એક સામાન્ય વ્યક્તિ કે જેની આંખમાં કોઈ ખામી નથી તે વસ્તુને 25 સેન્ટીમીટર દૂરથી જોઈ શકે. માનો કે આ જ વસ્તુને મેં દૂર ગોઠવી દીધી હોય તો તમે એવું કહી શકો કે નહીં કે એના કારણે આપણી આંખની કીકી પાસે બનતા ખૂણાનું મૂલ્ય ઘટી જાય છે, એટલે આલ્ફા કરતાં તમે જુઓ છો ને કે બીટાનું મૂલ્ય નાનું બનશે. તો આલ્ફા કરતાં બીટાનું મૂલ્ય નાનું બની જાય છે અને આ જે ડિફરન્સ છે ને બે વચ્ચેના ખૂણાનો, એકચ્યુઅલી આ બંને ખૂણાઓ જે આલ્ફા અને બીટા તમે જોઈ રહ્યા છો ને તે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકવાથી રચાયેલા ખૂણાઓ છે. એટલે જો આપણે એમનો ગુણોત્તર લઈએ, એટલે કે આલ્ફા અને બીટાનો, તો આપણે આની મોટવણી મેળવી શકીએ. નોર્મલ ભાષામાં મોટવણીની વ્યાખ્યા તો આપણે HI/HO વાપરતા હતા, પણ આ વખતે આપણે આલ્ફા અને બીટાનો ઉપયોગ કરીને લાવશું. તો જુઓ, થોડી પરફેક્ટ અને વિગતવાર માહિતી માટે આકૃતિ પર ધ્યાન આપજો. આ આપણો એક સામાન્ય બહિર્ગોળ લેન્સ, આપણી મુખ્ય અક્ષ, એનું ઓપ્ટિકલ સેન્ટર અને ઓપ્ટિકલ સેન્ટરની ડાબી બાજુ પર પ્રથમ ફોકલ પોઈન્ટ અને જમણી બાજુ પર દ્વિતીય ફોકલ પોઈન્ટ. હવે આપણે અહીંયા મજબૂરી એવી છે વિદ્યાર્થીઓ કે આપણે આપણી વસ્તુને હંમેશા ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખવી પડશે. કેમ? કારણ કે આના કારણે મળતું જે પ્રતિબિંબ છે ને તે આપણે ચત્તું જોવાનું છે. ચત્તું પ્રતિબિંબ ક્યારે મળે? આભાસી હોય તો જ. બરાબર, એટલે આભાસી પ્રતિબિંબ મેળવવા માટે જે બાજુ વસ્તુ છે તે બાજુ જ પ્રતિબિંબ મેળવવા માટે આપણે કમ્પલસરી વસ્તુને O અને Fની વચ્ચે રાખવી પડે. એટલે જ મેં અહીંયા આ વસ્તુ AB આ રીતે રાખી છે. તો તમે જે આપાત કિરણ જોશો ને તે આ રીતે જશે અને એ Fમાંથી પસાર થશે. બીજું પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી જશે. જો આપણે આ બંનેને લંબાવશું આ ડાયરેક્શનમાં આ રીતે, તો એનું જે પ્રતિબિંબ છે ને એ વસ્તુની જ બાજુ મળશે, તો પ્રતિબિંબ ઘણું મોટું મળશે. A ડેશ B ડેશ આપણે પ્રતિબિંબનું નામ આપી દઈએ. ધારો કે આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું અંતર પ્રતિબિંબ અંતર તરીકે ઓળખાય. તો
એનું નામ આપણે વી આપી દઈએ. તો પ્રતિબિંબનું ઓપ્ટિકલ સેન્ટરથી અંતર કેપિટલ ડી, બરાબર, અને વસ્તુનું અંતર યુ, અને બનાવેલો ખૂણો આલ્ફા. હવે આ ટેલિસ્કોપે બનાવેલો ખૂણો છે, કારણ કે આપણે લેન્સ વાપરીને વાત કરીએ છીએ એટલા માટે. હવે જો સાદા માઇક્રોસ્કોપનો મેગ્નિફિકેશન પાવરની વ્યાખ્યા છે, કોણીય મોટવણી તરીકે ઓળખવામાં આવે એને. સો મેગ્નિફિકેશન ઓફ પાવર ઇઝ ઇક્વલ ટુ ટેલિસ્કોપથી દેખાતા પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો અને છેદમાં આંખથી વસ્તુને જોતા આંખ પાસે બનાવેલો ખૂણો. મતલબ કે તમે એકવાર ટેલિસ્કોપથી જોશો ત્યારે બનતો ખૂણો આલ્ફા છે, અને જ્યારે તમે નરી આંખે જોશો, એટલે કે ધારો કે આ વિચારો કે આ લેન્સ જે મૂકેલો છે બહિર્ગોળ લેન્સ, એ કાઢી નાખવામાં આવે અને તમે એમનામ જ પ્રતિબિંબ જુઓ, તો આંખથી વસ્તુને જોતા આંખ પાસે બનાવેલો ખૂણો નામ જુદું આપી દઈએ, બીટા આપશું. જેમ અહીંયા દોર્યું નથી, પણ તમે એમ કહી શકો કે આ બંને ખૂણાનો ઉપયોગ જો કરવામાં આવે તો તમે મેગ્નિફિકેશન એટલે કે મોટવણી આરામથી વ્યાખ્યાયિત કરી શકો. આ જે પ્રતિબિંબ તમે જોયેલો છે ને વિદ્યાર્થીઓ, એ ડેશ બી ડેશ, એની સાઇઝ તમે જુઓ છો ને તો એ બી કરતાં ઘણી મોટી છે. અને હવે આપણે કેટલી મોટી પ્રતિબિંબની સાઇઝ છે એ જ ચેક કરવું છે, એ જ તો આપણો પ્રશ્ન છે. એને જ મોટવણી કહેવાય, એને જ મેગ્નિફિકેશન કહેવાય, બરાબર. અને જે માટે આપણે એક કામ કરીએ, જો આપણે નરી આંખે જોતા હોત, ધારો કે લેન્સ હોત જ નહીં, તો પછી આપણને વસ્તુ જેટલી સાઇઝનું મળતે પ્રતિબિંબ, એટલે વસ્તુની સાઇઝ એ બી તો પ્રતિબિંબની સાઇઝ એ ડેશ ઈ, તો બનતો ખૂણો બીટા હશે. એટલે આપણે આ બંને ખૂણાનો ઉપયોગ કરશું. જો આલ્ફા ક્યારે બને? જ્યારે લેન્સ વાપરો હોય, આપણે લેન્સમાંથી જોતા હોઈએ ત્યારે. અચ્છા, બીટા ક્યારે બને? જ્યારે લેન્સ ન હોય, નરી આંખે જોવાતો હોય ત્યારે, બરાબર ને. એટલે કન્સેપ્ચ્યુઅલી એવું સમજવાની જરૂર છે કે આપણી પાસે બે ખૂણા છે, એક છે આલ્ફા અને બીજો છે બીટા. આલ્ફા ક્યારે? ટેલિસ્કોપનો ઉપયોગ કરીને, આ લેન્સનો ઉપયોગ કરીને વસ્તુનું પ્રતિબિંબ મેળવવામાં આવે ત્યારે. બીટા ક્યારે? ફરીથી એકવાર કહું છું, બીટા ક્યારે? બીટા એટલે નરી આંખે જોવામાં આવે ત્યારે, જ્યારે લેન્સ હાજર હોતો નથી ત્યારની વાત છે. તો આ જે ટેલિસ્કોપથી રચાતો ખૂણો છે ને એને આપણે આલ્ફા લઈશું, અને નીચે જે આંખથી રચાતો ખૂણો છે ને એ બીટા લઈશું. પાછા ખૂણા બહુ નાના છે, એટલે આલ્ફા બરાબર ટેન આલ્ફા અને બીટા બરાબર તમે જોશો તો ટેન બીટા લેવું પડશે. એટલે મેગ્નિફિકેશનની વ્યાખ્યા શું થશે? ટેન આલ્ફા અપોન ટેન બીટા. તો ટેન આલ્ફા જુઓ આકૃતિમાં વિદ્યાર્થીઓ, એ બી અપોન એ ઓ અથવા તો ઓ એ, અને ટેન બીટાની વેલ્યુ થશે એ ડેશ ઈ ના છેદમાં એ ડેશ ઓ, બરાબર. પણ તમે એવું જોવો છો ને કે એ બી બરાબર જ એ ડેશ ઈ છે, તો આપણે એની કિંમત અહીંયા મૂકી દઈએ. જો એ ડેશ ઈ બરાબર જ એ બી છે, આકૃતિમાં જોઈ લેજો બરાબર. એ ડેશ ઈ બરાબર જ એ બી છે, તો આપણે જો એ ડેશ ઈ અને એ બીને સરખા રાખીશું તો ઉપર નીચેથી કેન્સલ થવાનો ચાન્સ છે, બરાબર. એટલે આમાં આપણે જોજો છેદનો છેદ અંશમાં લઈ જઈએ અને એ ડેશ ઈના સ્થાને એ બી લખી દે તો એ બી કેન્સલ થઈ જશે, બરાબર. સાદું રૂપ આપતા આપણને એ બી કેન્સલ થશે. તો હવે વધ્યું શું છે? એ ડેશ ઓ ના છેદમાં ઓ એ. તમે જુઓ આકૃતિમાં, એ ડેશ ઓ એટલે અંતર છે ડી, જેને આપણે નિયર પોઈન્ટ નામ આપ્યું. નોર્મલી એ 25 સેન્ટીમીટર હોય, અને એ ઓ જે છે એ વસ્તુ અંતર છે, જેનું નામ આપણે યુ આપેલું છે. તો એ થશે માઇનસ ડી બાય યુ. કેમ માઇનસ? સંજ્ઞા પ્રણાલી વાપરી વિદ્યાર્થી, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, પણ ઉપર નીચેથી માઇનસ કેન્સલ થશે અને આપણું મેઇન સૂત્ર બચશે એમ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન યુ, બરાબર. તો એને મેગ્નિફિકેશનનું સૂત્ર કહેવાય ડી અપોન યુ. હવે આગળ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એમ નક્કી કરીએ કે આ મેગ્નિફિકેશન પાવર જે આપણને મળ્યો છે ને તે હાઈએસ્ટ મળવો જોઈએ. અચ્છા, હાઈએસ્ટનો અર્થ શું થાય? કે આપણે જે ચર્ચા કરતી હતી ને કે નજીક બિંદુ જે છે એ ડી બરાબર 25 સેન્ટીમીટર છે, ત્યાં જ આપણું પ્રતિબિંબ રચાતું હોય તો આપણે વીની કિંમત શું મૂકી શકીએ? કેપિટલ ડી મૂકી શકીએ. અચ્છા, સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીએ તો વી બરાબર માઇનસ ડી થઈ જશે. તમે આ વખતે ચેક કરજો કે એમાં પ્રતિબિંબની સાઇઝ એ ડેશ બી ડેશ આખી સ્વીકારવી પડશે વિદ્યાર્થીઓ, કારણ કે આપણે જે છે ને એ માઇક્રોસ્કોપમાં લેન્સમાંથી જોઈ રહ્યા છે એટલા માટે. તો
તો લેન્સનું સામાન્ય સૂત્ર શું છે? 1/f = 1/v - 1/u. તો આમાં આપણે v બરાબર -d મૂકી દઈએ. તો v ની કિંમત જો -d મૂકી દઈએ તો 1/f = 1/-d -1/-u. સાદું રૂપ આપો અને જો બંને બાજુ તમે d વડે ગુણી નાખો તો d/f બરાબર d/-d પ્લસ d/u થશે. તો d/u ઇઝ ઇક્વલ ટુ 1 + d/f. તો મેગ્નિફિકેશનનું સૂત્ર વિદ્યાર્થીઓ d/u ઇઝ ઇક્વલ ટુ 1 + d/f થશે કે નહીં? તો મેગ્નિફિકેશનનું હાઈએસ્ટ મેગ્નિફિકેશન પાવરનું સૂત્ર 1 + d/f થશે. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે વિદ્યાર્થીઓ. યાદ રાખજો, મહત્તમ મેગ્નિફિકેશન પાવર એટલે શું? તો એનો આન્સર 1 + d/f આવે. તમે જે લેફ્ટ સાઈડ પર રાઈટ કલરના આ જે બોક્સની અંદર લખેલું સૂત્ર છે ને, એ સામાન્ય મેગ્નિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. m બરાબર d/u હતું ને હમણાં આપણે જે સાબિત કર્યું છે એ સૂત્ર મેક્સિમમ મેગ્નિફિકેશન પાવરનું સૂત્ર કહેવાય, જે પેલા કરતાં જુદું હશે. આ ક્યારે વાપરવાનું છે બરાબર ધ્યાન રાખજો. જો તમારું નજીક બિંદુ d બરાબર 25 સેન્ટીમીટર જ્યાં હોય ત્યાં પ્રતિબિંબ રચાતું હોય તો, અને તો જ તમે આ સૂત્ર વાપરી શકો. હવે માનો કે તમારું પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો તમે v બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દો વિદ્યાર્થીઓ. તો લેન્સનું એ જ સૂત્ર 1/f = 1/v - 1/u. એટલે કે સંજ્ઞા પ્રણાલી વાપરો તો v ની કિંમત તમે ઇન્ફાઇનાઇટ મૂકી દો. બરાબર. તો ઇન્ફાઇનાઇટ મૂકવાથી 1/f બરાબર 1/-ઇન્ફાઇનાઇટ -1/-u. માઇનસ પ્લસ થઈ જશે. 1/ઇન્ફાઇનાઇટ 0 થશે. તો 1/f બરાબર 1/u. જો બંને બાજુ d વડે ગુણી નાખીએ તો d/f = d/u. હમણાં જ આપણે કીધું કે d/u ને શું કહેવાય? મેગ્નિફિકેશન. તો મેગ્નિફિકેશનનું સૂત્ર હવે શું આવે છે? d/f. જો વિદ્યાર્થીઓ જુદું છે તો આ મિનિમમ મેગ્નિફિકેશન કહેવાય, જેને ઓછામાં ઓછું લઘુત્તમ મોટવણીનું સૂત્ર કહેવાય. જે ઉપર છે ને એ મેક્સિમમ છે 1 + d/f, અને હમણાં જે આપણને મળ્યું છે ને એ છે મિનિમમ મેગ્નિફિકેશનનું સૂત્ર d/f. બરાબર. અને સામાન્ય રીતે કોઈ પૂછે કે નરી આંખે કેટલું, તો એ d/u આવે. આ ત્રણે અલગ અલગ છે વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. તમને કયા કિસ્સામાં પૂછે છે ધ્યાન રાખવું. મેક્સિમમ મેગ્નિફિકેશન માત્ર નિયર પોઈન્ટ પાસે રચાય ત્યારે, મિનિમમ મેગ્નિફિકેશન જ્યારે અનંત અંતરે રચાય ત્યારે, અને આ જે d/u છે એ સામાન્ય કોઈ પણ પ્રકારની માહિતી ન આપેલી હોય ત્યારે મેગ્નિફિકેશનનું સૂત્ર ગણાય. બરાબર વિદ્યાર્થીઓ. તો આ થઈ સિમ્પલ માઇક્રોસ્કોપની વાત. બરાબર. જેમાં એક તો હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ જોઈએ વિદ્યાર્થીઓ. એક લેન્સ હોય તો તેનું પ્રતિબિંબ ઉલટું મળે આ રીતે બીજી બાજુ. પણ જો બીજો લેન્સ ગોઠવી દઈએ તો એની માટે આ જે લાલ કલરનું a'-b' છે ને તે વસ્તુ ગણાય. તો તેનું અંતિમ પ્રતિબિંબ જોશો તો a'-b' સાઇઝનું મેળવી શકાય. એટલે કે જો હવે આપણે બે લેન્સ વાપરીએ એક સાથે તો બંને દ્વારા મળતા મેગ્નિફિકેશનનો લાભ મેળવીને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવી શકીએ. એટલે આ બે લેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું માઇક્રોસ્કોપ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તરીકે ઓળખાય, એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ તરીકે ઓળખાય વિદ્યાર્થીઓ. બરાબર. સંયુક્તનો અર્થ એવો થાય કે એમાં બે લેન્સ વપરાય. સ્ટ્રક્ચર જોઈએ વિદ્યાર્થીઓ. આ આપણો એક સામાન્ય બહિર્ગોળ લેન્સ, એનું ઓપ્ટિકલ સેન્ટર, એની એક બાજુ વક્રતા કેન્દ્ર C1 અને બીજી બાજુનું C2, એક બાજુની મુખ્ય કેન્દ્ર F1 અને બીજી બાજુનું F2. એક વસ્તુ આપણે આ રીતે અહીંયા ગોઠવી હોય કે જે C1 થી દૂર છે, લેન્સની ડાબી બાજુ છે, વક્રતા કેન્દ્રથી દૂર છે, એમાંથી પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સમાંતર આ રીતે આપાત થાય તો તે લેન્સમાંથી વક્રીભવન પામીને F2માંથી પસાર થઈને આ દિશામાં આગળ વધશે. બીજું એક પ્રકાશનું કિરણ સીધું ઓપ્ટિકલ સેન્ટરમાંથી જશે. તો જ્યાં બંને ભેગા થશે ત્યાં તમને મળતું પ્રતિબિંબ અહીંયા રચાશે, ઊંધું રચાશે. તો જો આ વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ રચાશે. વસ્તુ કરતાં સાઇઝમાં નાનું છે તેવું પણ જોઈ શકાય છે. ધારો કે આપણે આને C થી જે અંતરે એને રાખેલું છે તો એ પ્રમાણે તમે જોશો તો આ C2 થી અંદર આવે છે.
ધારો કે આપણે C1 પર રાખ્યું હોત તો આ પ્રતિબિંબ ક્યાં મળે? C2 પર મળે. તમને ખ્યાલ છે કે જો લેન્સની એક બાજુ C પર મૂકો તો પ્રતિબિંબ તમને C ઉપર જ મળે. પણ હવે આપણે તો C1 થી દૂર રાખીને બેઠા હતા એટલે આપણને પ્રતિબિંબ C2 ની અંદર જ મળશે. બરાબર, એટલે પ્રતિબિંબ અહીંયા આપણને C2 પાસે મળે. હવે જો C1 અને F1 ની વચ્ચે મૂકી દઈએ આ રીતે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બરાબર જોજો. તો તમને જે પ્રતિબિંબ છે એ C2 થી ઘણું દૂર મળશે. બરાબર, અને ઉલટું મળશે, વસ્તુ કરતાં ઘણું મોટું મળશે. બરાબર, તો આપણે તો હવે બે લેન્સનો ઉપયોગ કરવો છે. અત્યારે આ આકૃતિમાં એક જ લેન્સ દેખાય છે. બરાબર, અત્યારે તમને જે વસ્તુ છે એનું પ્રતિબિંબ મળે તો છે, ઉલટું જ મળે છે, ઘણું મોટું પણ મળે છે. બરાબર, તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વસ્તુનું પ્રતિબિંબ તમારે મેળવવું હોય અને જો વ્યવસ્થિત મેળવવું હોય તો આપણે આ જ રીતે રાખીએ, વધુ અંદર લઈ જઈએ થોડી વસ્તુને. તો તમે એવું જોશો ને તો ઇમેજિનરી ઇમેજ તમને આ રીતે ઇરેક્ટ ઇમેજ મળશે. કેમ? તો કે હવે આ બે કિરણો ભેગા થઈ શકતા નથી અને તમને પ્રતિબિંબ ચત્તું મળવા માંડે. પણ આ મેળવવાનો કોઈ ફાયદો નથી. એટલે કોઈપણ સંજોગોમાં તમે તમારી વસ્તુને O અને F1 ની વચ્ચે તો રાખી શકો પણ એટલી બધી અંદર ન રાખી શકો કે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય. બરાબર, આ ચર્ચા આપણે જ્યારે કરી ને તે સાદા માઇક્રોસ્કોપમાં કરી હતી વિદ્યાર્થીઓ, જેમ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં મતલબ બનતો નથી. એટલે હવે આપણે બે લેન્સ વાપરીએ. એમાં આપણે આ જે બ્લેક કલરનો છે એ લેન્સ હમણાં જે આપણે લીધો હતો તે ઓબ્જેક્ટિવ લેન્સ તરીકે ઓળખાય. બરાબર, અને જે રેડ કલરનો તમે જોઈ રહ્યા છો એને આપણે આંખ પાસે રાખવાનો આવે એટલે એને આઈપીસ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતીમાં એને કહેવામાં આવે નેત્ર કાચ. ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કે વસ્તુ કાચ, આઈપીસ એટલે નેત્ર કાચ. બંને બહિર્ગોળ લેન્સ જ હોય, સ્પષ્ટ દેખાય છે કે એકની સાઇઝ નાની છે અને બીજાની સાઇઝ મોટી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો બંનેના ઓપ્ટિકલ સેન્ટર એક ડાયરેક્શનમાં રહે એ રીતે એમાંથી આપણે મુખ્ય અક્ષ પસાર કરીએ તો ઓબ્જેક્ટિવ લેન્સના મુખ્ય કેન્દ્ર અનુક્રમે બંને બાજુ બતાવી દઈએ FF અને એના મુખ્ય કેન્દ્રથી થોડેક દૂર એક વસ્તુ ગોઠવીએ AB. વસ્તુ આપણે ગોઠવી છે જેનું નામ છે AB. આપણે એક વસ્તુ પિન તરીકે સ્વીકારી છે. એમાંથી પ્રકાશનું આપાત કિરણ આ રીતે આપાત થાય જે વક્રીભવન પામીને અને બીજું એક પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થઈને તમને એક પ્રતિબિંબ આપશે જે આપણે વાત કરી કે A' B' હશે ઉલટું મળવું જોઈએ. જે હમણાં આપણે આગળ વાત કરી ને વિદ્યાર્થીઓ તે જ છે. હવે આ જે લાલ કલરનું પ્રતિબિંબ મળે છે જે ઓબ્જેક્ટિવ લેન્સનું પ્રતિબિંબ ગણાય, જે આઈપીસ માટે તો વસ્તુ તરીકે વર્તશે. એટલે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે તો હવે આઈપીસથી મળતી ઇમેજ ફોર્મ કરવા માટે આપણે એક કામ કરીશું. આ રીતે બે પ્રકાશના કિરણો દોરશું. આપણે અહીંયાથી જોતા હોઈએ છીએ એટલે જો આને આ ડાયરેક્શનમાં લંબાવો તો તમને મળતું પ્રતિબિંબ જે છે એ A'' B' મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે એવું કહી શકો કે નહીં કે તમને મળતું પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ A'' B' આ રીતે તૂટક રેખા જે બતાવી છે એટલે દૂર પ્રાપ્ત થશે. બરાબર, તો તમે એવું જોયું કે અત્યારે આપણે બે લેન્સનો ઉપયોગ કર્યો છે. તો AB નું પ્રતિબિંબ A' B' અને A' B' નું પ્રતિબિંબ A'' B' તરીકે મળે. તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપની આ જ ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે હું એમ કહું કે આઈપીસનું જે અંતર છે આ તેને આપણે હાઈએસ્ટ અંતર કેપિટલ D રાખીએ જે વ્યવહારમાં 25 સેન્ટીમીટર હોય છે, આપણે વાત કરી હતી તે. પછી આ ઓબ્જેક્ટિવ લેન્સનું વસ્તુ અંતર UO એટલા માટે O ફોર ઓબ્જેક્ટ. એવી રીતે એનું જે પ્રતિબિંબ છે એ છે VO. O એટલે ઓબ્જેક્ટ માટે. ઓબ્જેક્ટ લેન્સની વાત થતી એટલે UO VO વધારે યોગ્ય છે. બરાબર, આઈપીસ માટે છે આ અંતર એટલા માટે UE એનો સફિક્સ આપણે E રાખશું, E ફોર આઈપીસ.
અને આ એનું ફોકલ પોઈન્ટ છે, ઓ થી એફનું અંતર, એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ તરીકે ઓળખાશે. બરાબર. હવે આ જે ડિસ્ટન્સ તમે જુઓ છો ને વિદ્યાર્થીઓ, એલ એટલે કે વીઓ વત્તા યુઈ, બરાબર. તો એ આખું જે તમે જે ડિસ્ટન્સ જોઈ રહ્યા છો ને, એ ડિસ્ટન્સને આપણે ટ્યુબ લેન્થ તરીકે ઓળખશું. હવે આની મેગ્નિફિકેશનની જે વ્યાખ્યા છે ને, તો તે સંયુક્ત મેગ્નિફિકેશન વાત કરવી હોય તો ઓબ્જેક્ટિવની જે મોટવણી છે વિદ્યાર્થીઓ, એ MO બરાબર VO બાય UO, એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ બરાબર VO અપોન UO, એટલે કે પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર પણ વસ્તુ માટે. એવી જ રીતે આઈપીસની મોટવણીની વાત કરો તો ME ઇઝ ઇક્વલ ટુ VE અપોન UE, એટલે કે આઈપીસનું પ્રતિબિંબ અંતરના છેદમાં આઈપીસનું વસ્તુ અંતર. આ જે બંને મોટવણી મળે ને વિદ્યાર્થીઓ, MO અને ME, એ બેનો ગુણાકાર કરવાથી ટોટલ મેગ્નિફિકેશન મળે. એટલે મેગ્નિફાઈંગ પાવર ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ઇઝ ઇક્વલ ટુ MO ઇન્ટુ ME. તો એની જે છેલ્લી ઇમેજની વાત છે, એ ડબલ ડેશ બી ડબલ ડેશ, એ ડેશ બી ડેશના કારણે મળતું પ્રતિબિંબ છે. એટલે એ ડેશ બી ડેશ વસ્તુ ગણાય, તો એ ડબલ ડેશ બી ડબલ ડેશ તમારું પ્રતિબિંબ ગણાય. એટલે આપણે આ જે MO અને ME તમે જે જોઈ રહ્યા છો, એમાં VO અપોન UO અને VE અપોન UE નો ઉપયોગ કરીને એની કિંમત અહીંયા મૂકવાથી તમે VO અપોન UO ઇન્ટુ VE અપોન UE ગણી શકો. પરંતુ આઈપીસ માટે જે પ્રતિબિંબ અંતર છે VE, એ તમારું ડી જ કહેવાય, એટલે કે નજીક બિંદુ કહેવાય, જેટલે કે 25 સેન્ટીમીટર થશે. એટલે VE ની કિંમત કેપિટલ ડી મૂકવાથી આપણું મેગ્નિફિકેશનનું ફાઇનલ સૂત્ર VO અપોન UO ઇન્ટુ ડી અપોન UE થશે. સૂત્ર આ વિદ્યાર્થીઓ તમારે મોઢે રાખી દેવાનું, બરાબર. VO અપોન UO ઇન્ટુ ડી બાય UE. ઓકે. હવે જો વિદ્યાર્થીઓ પ્રતિબિંબ નિયર પોઈન્ટ પાસે રચાતું હોય, તો તમને મેં મેગ્નિફિકેશનનું સૂત્ર આપણે સાદા માઇક્રોસ્કોપમાં જોયું હતું કે ME ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડી બાય FE લેવું પડે. તો મેગ્નિફિકેશનનું સૂત્ર MP ઇઝ ઇક્વલ ટુ, જોજો એ જ સૂત્રમાં MO ઇન્ટુ MEમાં કિંમત મૂકીએ તો MOની કિંમત થઈ VO અપોન UO અને MEની કિંમત થાય RA 1 પ્લસ ડી બાય FE. જો એ મૂકી દો અને VO અપોન UO ના સ્થાને આપણે લખી દઈએ FO અપોન FO પ્લસ UO, બરાબર. કેમ એવું તે તમે આકૃતિમાં જુઓ કે VO અપોન UO ના સ્થાને આપણે FO અપોન FO પ્લસ UO લખ્યું છે. અધરવાઇઝ એને FO માઇનસ VO અપોન FO પણ કહેવાય, અથવા એનો છેલ્લો ઓપ્શન એવો પણ છે HI અપોન HO, ઇમેજ ડિસ્ટન્સના છેદમાં ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, અને 1 પ્લસ ડી બાય FE ને એમ જ રાખી શકાય છે. એટલે મેગ્નિફિકેશનને 3 રીતે લખી શકાય: VO અપોન UO, FO અપોન FO પ્લસ UO અને FO માઇનસ VO ના છેદમાં FO. અને ચોથું પણ લખી શકાય HI અપોન HO. આ ઓબ્જેક્ટિવ લેન્સના મેગ્નિફિકેશનનું સૂત્ર ગણાય. તો તેને લખવાની પેટર્ન આપણે આમાં ચેન્જ કરી શકીએ એમ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ જે વાત અત્યારે આપણે કરી, એ જ્યારે પ્રતિબિંબ નિયર પોઈન્ટ પાસે રચાતું હોય ને ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. એટલે તમે આ સૂત્ર યાદ રાખજો, HI અપોન HO ઇન્ટુ 1 પ્લસ ડી બાય FE. બરાબર વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ એને એક બીજો કિસ્સો જોઈએ. જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો તમારે UE બરાબર FE લેવું પડે. તો પછી આ મેગ્નિફિકેશનનું જે સૂત્ર છે એમાં જે આપણે ME બરાબર 1 પ્લસ ડી બાય FE લેતા હતા, એની જગ્યાએ માત્ર ડી બાય FE લેવું પડે. તો મેગ્નિફિકેશન આ રીતે લખાય: મેગ્નિફાઈંગ પાવર MP ઇઝ ઇક્વલ ટુ VO અપોન UO ઇન્ટુ ડી બાય FE. હવે VO અપોન UO ની જગ્યા પર FO ના છેદમાં FO પ્લસ UO કેમ? તો પેલા ગાઉસ સૂત્ર છે ને, યાદ આવજો તમને, હું એકવાર બોલું છું બરાબર યાદ કરજો.
1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. તો એમાંથી વીની કિંમતને કરતા બનાવવાનો, વીની કિંમતને કરતા બનાવશો તો એનો જવાબ એફ અને યુના સ્વરૂપમાં આવશે. તો આ રીતે લખી શકાશે. બીજો વિકલ્પ એનો લખવાનો છે એફઓ માઇનસ વીના છેદમાં એફઓ, જે આગળ પણ આપણે એમ જ કરેલું. અને ત્રીજી રીતે આમ લખાશે એચઆઈ અપોન એચઓ. એટલે ત્રણે ત્રણ સૂત્ર સાચા છે. બરાબર. આ વિડીયોના એન્ડમાં હું એનું સૂત્ર કેવી રીતે આવે છે તે સાબિત કરીને બતાવીશ. બરાબર. બધાનો મતલબ એક જ થાય છે. આ વીઓ અપોન યુઓ, એફઓ અપોન એફઓ પ્લસ યુઓ, એફઓ માઇનસ વીના છેદમાં એફઓ, કે પછી એચઆઈ અપોન એચઓ, એવરીથિંગ ઇઝ સેમ. કંઈ જુદું નથી, બધું સરખું જ છે. અને ટ્યુબ લંબાઈની જે વાત આપણે કરી આકૃતિમાં, એ તમે આકૃતિમાંથી સ્પષ્ટ જોજો. તો વિડીયો બેક કરીને જોશો તો તમને વીઓ પ્લસ યુઈ દેખાશે. અને આ જે છેલ્લો કિસ્સો છે, ત્રીજો કિસ્સો, વિદ્યાર્થી મિત્રો, જરાક જુદો છે. પ્રતિબિંબ જો ઓછામાં ઓછા સ્પષ્ટ દ્રષ્ટ અંતરે રચાતું હોય તો એની માટે આપણે મેગ્નિફિકેશન ઓફ પાવરનું સૂત્ર વીઓ અપોન યુઓ ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ ડી બાય એફઈ વડે, અને ટ્યુબ લંબાઈને તો યુઓ પ્લસ એફઈ વડે જ દર્શાવી શકીએ. એટલે એમાં કંઈ નવું દર્શાવવાનું થતું નથી. અને વિદ્યાર્થી મિત્રો, આ જે બંને સૂત્ર આપણે સાબિત કર્યા ને, તેમાં મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ માટે આપણે જે સૂત્ર અલગ અલગ લખેલા, એકવાર લખેલું એફઓ અપોન યુઓ પ્લસ એફઓ, બીજી વાર લખેલું એફઓ માઇનસ વીઓના છેદમાં એફઓ, અને ત્રીજી વાર લખેલું એચઆઈ અપોન એચઓ. તો એ કેવી રીતે આવે એનું અહીંયા આ પેજ પર સાદું રૂપ આપેલ છે. આ તમારી માત્ર જાણ માટે છે, તમારે એને એક્ઝામમાં લખવાનું થતું નથી. ખાલી તમારી જાણ માટે કે તમે આ સમીકરણ કેવી રીતે મેળવી શકો. એટલે તમારે ગોખવું ન હોય તો. મતલબમાં મેગ્નિફિકેશનને ત્રણ સ્વરૂપમાં રજૂ કરી શકાય: એફ અને યુના સ્વરૂપમાં, એફ અને વીના સ્વરૂપમાં, અને એચઆઈ એચઓના સ્વરૂપમાં. બરાબર. એટલે ત્રણે ત્રણ મેગ્નિફિકેશન જ દર્શાવે છે. એટલે તમે અહીંયા જોશો તો આન્સર નંબર 1, આન્સર નંબર 2 અને આન્સર નંબર 3 ના ત્રણે ત્રણનો ઉપયોગ તમે એમઓ એટલે કે ઓબ્જેક્ટિવના મેગ્નિફિકેશન તરીકે કરી શકો છો. ઓકે. જો વિદ્યાર્થીઓ, આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ પર એક દાખલો કરીએ. રકમ આવી છે સ્વાધ્યાયનો 9.8. સામાન્ય નજીક બિંદુ એટલે કે 25 સેન્ટીમીટર, જેને આપણે કેપિટલ ડી કહીએ છીએ, ધરાવતો એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવથી 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો અને માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ પણ શોધો. જુઓ, તમને અહીંયા સૌથી પહેલાં વિગત યાદ કરાવી દઉં કે તમને 8 mmની કેન્દ્ર લંબાઈ આપી છે. એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 8 mm, એફઓ બરાબર 8 mm એટલે કે 0.8 સેન્ટીમીટર. આઈપીસની તમે રકમમાં વાંચશો તો 2.5 સેન્ટીમીટર રકમ આપી છે કેન્દ્ર લંબાઈ, એટલે એફઈ બરાબર 2.5 સેન્ટીમીટર. રકમમાં એવું પણ કીધું છે કે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુ. તમે એવું જોશો તો અહીંયા વસ્તુ અંતર યુઓ બરાબર 9 mm. માઇનસ કેમ? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હંમેશા બધા અંતર માઇનસમાં આવે. અને 9 mm ને સેન્ટીમીટરમાં 0.9 સેન્ટીમીટર કહેવાય. એટલે આપણે યુઓની કિંમત -0.9 સેન્ટીમીટર રાખશું. અને નજીક બિંદુની વાત કરો તો હવે એનું નામ તમે સ્મોલ ડી આપો કે કેપિટલ ડી આપો, તમને યાદ રહેવું જોઈએ એ 25 સેન્ટીમીટર આવશે. અને જો આપણે ત્યાં પણ સંજ્ઞા પ્રણાલી વાપરશું તો એની વેલ્યુ આપણે -25 સેન્ટીમીટર લઈશું. અને આઈપીસ માટે જે વસ્તુ અંતર હશે એ આપણી પાસે યુઈ થશે. હવે એક વાત તમને યાદ કરાવી દઉં. અહીંયા એવું છે કે સૌથી પહેલાં આપણે ગણતરી બધી આઈપીસની કરીએ. જુઓ, લેન્સ માટેનું જે જનરલ સૂત્ર છે વિદ્યાર્થીઓ, ગાઉસનું સૂત્ર, સમીકરણ જે છે 1/f બરાબર 1/v માઇનસ 1/u, એટલે 1/ve એટલે આઈપીસ, માઇનસ 1/ue એટલે કે આઈપીસ, યુઈ એટલે આઈપીસનું વસ્તુ અંતર, ઇઝ ઇક્વલ ટુ 1/fe એટલે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ. જો આમાંથી 1/ue ને કરતા બનાવવામાં આવે તો સૂત્ર થશે 1/ve માઇનસ 1/fe. વીઈની કિંમત તમારી પાસે 25 સેન્ટીમીટર હતી, જે આપણે માઇનસમાં વાપરવી પડશે. એફઈની કિંમત 2.5 હતી. જો એ બંને મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આપણને યુઈની કિંમત સાદુરૂપ આપવાથી -25/11 એટલે કે -2.27 સેન્ટીમીટર મળે છે.
હવે વસ્તુ લેન્સ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ અંતરની વાત કરો. હવે બધી ગણતરી આપણે ઓબ્જેક્ટિવ લેન્સ માટે કરવાની, તો એ જ ગણતરી હવે આપણે ફરીથી કરીએ. જુઓ, પણ આ વખતે ઓબ્જેક્ટિવ લેન્સ માટે હોવાથી બધી જગ્યાએ ફિક્સમાં VO, UO અને FO આવશે. એટલે 1/VO - 1/UO ઇઝ ઇક્વલ ટુ 1/FO. એટલે 1/VO ઇઝ ઇક્વલ ટુ 1/FO પ્લસ 1/UO. FO ની કિંમત 0.8 જે રકમમાં આપી છે જોજો. UO ની કિંમત -0.9 સેન્ટીમીટરમાં, યાદ રાખજો. સાદરૂપ આપી દે, લસા લઈ લઈએ એટલે જવાબ 0.1/0.72 કરવાથી 7.2 સેન્ટીમીટર VO ની કિંમત મળશે. બરાબર, આ 1/VO બરાબર 0.1/0.72 છે. એટલે VO બરાબર તો 7.2 સેન્ટીમીટર જેવું આવશે. એટલે આઈપીસ અને વસ્તુ લેન્સ વચ્ચેનું અંતર UE વત્તા VO બરાબર UE અને VO. આકૃતિ વિદ્યાર્થીઓ તમારે પેલી થિયરીવાળી જોવી પડશે. જો કંઈ કન્ફ્યુઝન લાગે તો એ આકૃતિમાં જોઈ લેવું કે UE અને VO ક્યાં હતું. બરાબર, એક 2.27 અને બીજું હતું 7.2. આ જો 7.2 હમણાં આપણે લાવ્યા છે આ, અને 2.27 હમણાં જ આપણે સાબિત કર્યું છે આ. હવે અહીંયા તો આપણે ટોટલ મારવાનું છે કે બે વચ્ચેનું અંતર કેટલું છે, એટલે 9.47 આવશે. હમણાં જ મેં થિયરી સાબિત કરી. હવે રકમમાં એવું પણ પૂછેલું છે, જો રકમની છેલ્લું વાક્ય વાંચો, માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ પણ શોધો. તો હવે ચોખવટ તમને કરી દઉં કે માઇક્રોસ્કોપની મોટવણી શક્તિનું સૂત્ર હમણાં જ આપણે યાદ કરાવ્યું કે M = VO/UO × 1 + D/FO. કેમ આ સમીકરણનો ઉપયોગ કરવો પડે છે? 1 + D/FE આ કેમ વાપરવું પડે સૂત્ર? આ જ સમીકરણનો ઉપયોગ કેમ કરીએ છીએ? જો આપણે કન્ડિશન 3 સાબિત કરી થિયરીમાં, હવે તમને ખ્યાલ આવ્યો હશે. VO/UO × 1 + D/FE એટલા માટે કારણ કે એ જે સમીકરણ છે એ અહીંયા એટલા માટે વાપરી શકાય કે તમારી જે વસ્તુની વાત જે કરે છે, પ્રતિબિંબ જે મળે છે ને, એ D બરાબર 25 સેન્ટીમીટર નજીક બિંદુએ મળે છે. જો એ રકમમાં તમને વિગત આપવામાં આવી છે, નજીક બિંદુનું અંતર D બરાબર 25 સેન્ટીમીટર. એટલા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. અને બધી જ વિગતો તમને આપી છે. VO, UO, Dની કિંમત 25 અને FEની કિંમત 2.5 બધું મૂકી દો તો 8 × 11 = 88. એટલે કે માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ તમને લગભગ 88 જેવી મળશે. બરાબર વિદ્યાર્થીઓ, તો આ જ ટાઈપનો એક બીજો દાખલો છે. જુઓ, 27 નંબરનો દાખલો. શું રકમ છે તેની પર ધ્યાન આપજો. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x કોણીય મોટવણી મેળવવી હોય, એટલે ટોટલ મેગ્નિફિકેશન 30 ટાઈમ્સ છે, એટલે કે 30 ગણું. 30 ગણું હોય એટલે 30x લખાય. એટલે ટોટલ મેગ્નિફિકેશન 30 આપવામાં આવ્યું છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ? જુઓ, સૌથી પહેલાં તમને યાદ કરાવી દઉં. વસ્તુની કેન્દ્ર લંબાઈ તમે એને F1 કહો કે FO કહો, 1.25 રકમમાં જ આપી છે સેન્ટીમીટરમાં. આઈપીસની આપી છે F2 બરાબર 5 સેન્ટીમીટર, તેવી રકમમાં જ આપી છે. નજીક બિંદુ તમને ખ્યાલ જ છે કે એને આપણે FE બરાબર D બરાબર 25 સેન્ટીમીટર જ કહીએ છીએ. ટોટલ મેગ્નિફિકેશનની વાત કરો તો 30x હોવાથી એટલે આપણે એને M બરાબર 30 લઈશું. તો તમે જુઓ અહીંયા, તો પહેલાં જે સૂત્ર હમણાં આપણે આગલા દાખલામાં જે સૂત્ર વાપર્યું ને વિદ્યાર્થીઓ આઈપીસ માટે, એ જ સૂત્ર અહીંયા ફરીથી પાછું એકવાર 1 + D/FE. આ ખાલી આઈપીસની મોટવણી છે, ધ્યાન રાખજો. માઇક્રોસ્કોપની કોણીય મોટવણી માટે 1 + D/FE, એમાં ડીની કિંમત 25, એફઈની કિંમત તમને 5 આપી છે, અને એ મૂકવાથી તમારે જવાબ 6 આવશે. ટોટલ મેગ્નિફિકેશનનું સૂત્ર M બરાબર MO × ME. આપણે થિયરીમાં પણ કીધું અને આગલા દાખલામાં પણ એક વખત એનો ઉપયોગ આવ્યો કે ઓબ્જેક્ટિવ લેન્સ ઇન્ટુ આઈપીસની મોટવણીનો ગુણાકાર કરવાથી ટોટલ મેગ્નિફિકેશન મળે. એટલે જો તમે આમાંથી MO ને કરતા બનાવો તો M/ME થાય, એટલે કે 30/6 બરાબર 5 મળે. બરાબર, જે તમને ઓબ્જેક્ટિવની મોટવણીની વેલ્યુ 5 આપે છે. ટોટલ મેગ્નિફિકેશન 30 છે, આઈપીસનું 6, ઓબ્જેક્ટિવનું 5, તો જ 6 × 5 બરાબર 30 થાય. બરાબર, તો તમે આ જો સમીકરણ હવે આપણે આમાંથી VO શોધવું પડશે, કારણ કે રકમમાં એવું લખેલું છે કે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી પડે. એટલે આપણી વસ્તુ ક્યાં છે, પ્રતિબિંબ ક્યાં છે, શોધવાનું છે. એટલે જો હવે તમે અહીંયા બે પ્રકારના મેગ્નિફિકેશન શોધી નાખ્યા. ME બરાબર 6 આવે છે,
MO બરાબર 5 આવે છે, તો હવે આપણે MOનું એક સૂત્ર વાપરીએ. MO બરાબર -VO અપોન UO, એટલે કે આ મેગ્નિફિકેશન લેન્સ માટેનું જ છે. MOની કિંમત 5, VO આપણને ખબર નથી, UO ને આપણે એમ જ રવા દઈએ, તો VO ઇઝ ઇક્વલ ટુ -5UO થાય. જો આ જ સમીકરણને આપણે એક નંબર આપીને લેન્સના સૂત્રમાં એનો ઉપયોગ કરી દઈએ, એટલે કે 1/FO બરાબર 1/VO માઇનસ 1/UO. જો એમાં આપણે કિંમત મૂકી દઈએ ને, તો 1/FO ઇઝ ઇક્વલ ટુ 1/-5UO માઇનસ 1/UO, અને FOની કિંમત 1.25, બાકીનું કામ લસા કરશે. જો એ મૂકી દઈશું તો આપણને UOની કિંમત -1.5 સેન્ટીમીટર જેટલી મળશે, અને એના ઉપરથી VO મળી જશે. કેવી રીતે? સમીકરણ નંબર 1માં કિંમત મૂકી દેજો. UOની જે કિંમત -1.5 સેન્ટીમીટર આવે એને આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો 15 × 75 એટલે 7.5. તમારો આન્સર 7.5 સેન્ટીમીટર આવે. બરાબર, VOની કિંમત 7.5 સેન્ટીમીટર આવે. એટલે વસ્તુને ગોઠવવી જોઈએ આપણે 1.5 સેન્ટીમીટરે, અને પ્રતિબિંબ અંતર આપણને મળશે 7.5 સેન્ટીમીટરે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થીઓ, જે 7.5 સેન્ટીમીટર આપણને VOની કિંમત મળે છે ને, હવે આપણે જે ઈચ્છિત મોટવણી મેળવવા માટે વસ્તુને UE અંતરેથી લેન્સથી દૂર મૂકવી પડે. હવે આઈપીએસનું સૂત્ર શું છે જુઓ. આપણું જે લેન્સનું ઓરિજિનલ સૂત્ર છે એ છે 1/V - 1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. એમાંથી જ મેં આ V ને કરતા બનાવીએ તો 1/VE પ્લસ 1/FE ઇઝ ઇક્વલ ટુ 1/UE થશે. સોરી, U ને કરતા બનાવીએ એટલે 1/UE ઇઝ ઇક્વલ ટુ 1/VE પ્લસ 1/FE. આમાં આપણે VE અને FE ની કિંમતો મૂકી દઈએ. બરાબર, VE અને FE ની કિંમતો આપણી પાસે છે જ. FE ની કિંમત છે આપણી પાસે 25, અને VE ની કિંમત તમને આપવામાં આવી છે 5 સેન્ટીમીટર. જુઓ રકમમાં 5 સેન્ટીમીટર, એટલે એનો મતલબ એવો થાય કે તમે જેનો ઉપયોગ કરશો તો એ 25 અને આ 5 મૂકવાથી -1/25 -1/5. સંજ્ઞા પ્રણાલી વાપરજો વિદ્યાર્થીઓ, એના વગર જવાબ ન મળે. એટલે લસા લઈએ તો તમને એમાંથી UE સાદુરૂપ આપવાથી -25/6 એટલે કે 4.17 સેન્ટીમીટર જેવું મળશે. તો આનાથી એવું સાબિત થાય કે આઈપીસ અને વસ્તુ કાચ એટલે કે વસ્તુનો લેન્સ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેનું ટોટલ અંતર 4.17 પ્લસ 7.5 બરાબર 11.67 સેન્ટીમીટર જેવું મળશે. એટલે આમાં એવું પૂછેલું હતું ને આપણને, જો રકમ પર ધ્યાન આપજો એકવાર, એમાં એવું લખેલું હતું કે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ. તો આપણે વસ્તુ કાચને અને આઈપીસને ક્યાં ગોઠવવા જોઈએ, એકબીજાથી કેટલા અંતરે ગોઠવવા જોઈએ, આપણે એ શોધેલું કહેવાય. એટલે છેલ્લે તમારો જે જવાબ આવે છે એમાં તમે વસ્તુ કાચ અને આઈપીસ વચ્ચેનું ટોટલ અંતર જોઈ લીધું. એટલે બે વચ્ચેનો ગેપ એટલે 11.67 સેન્ટીમીટર રાખીએ તો આપણે એ લોકોએ કીધું એ પ્રકારની વિગતને મેન્ટેન કરી શકીએ, અને તો આપણી ગોઠવણી સાચી કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સહિત આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર, આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. મહેરબાની કરીને આ વિડીયોને ફરીથી એકવાર, 2 વાર, 3 વાર, જ્યાં સુધી તમને સમજ ન પડે ત્યાં સુધી તમે એકવાર રિપીટ કરીને જોજો, કારણ કે આ થોડું ટફ છે સમજાવવું. બરાબર, આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. ટેક કેર, ગુડ બાય.